So here you can see today's topic title, that is empirical estimation. ઓકે, આજના ટોપિક ઉપર આગળ વધીએ એની પહેલાં હું તમને ક્વિક રિવિઝન કરાવી દઉં તો આપણે યુનિટ નંબર 3 કે જે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ આપણે 2 સેશનથી સ્ટાર્ટ કરી દીધું છે. સો પ્રિવિયસલી વી હેવ અટેન્ડ 2 સેશન્સ રિગાર્ડિંગ યુનિટ નંબર 3. ધ ફર્સ્ટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્કિલ્સ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર, જેમાં રિસ્પોન્સિબિલિટી થોડી ઘણી આવે છે અને થોડી ઘણી સ્કિલ આવે છે, બંનેને તમારે અલગ પાડવાના હોય છે, બરાબર. The next topic we have seen, that is metrics for size estimation. So metric is a tool that is used to estimate the project size. Project size is not actually the number of bytes occupied by the project or executable file અથવા તો હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય જગ્યા નહીં, but it is actually the size of development, effort, time, cost, etc. તો સાઇઝ એસ્ટિમેશન માટેના આપણે 2 મેટ્રિક છે જોયા, એલઓસી અને એફપી, લાઇન્સ ઓફ કોડ અને ફંક્શન પોઈન્ટ. લાઇન્સ ઓફ કોડ દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન લેંગ્વેજ, ઇટ ઇઝ લેંગ્વેજ ડિપેન્ડન્ટ, જે એનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ હતું. સૌથી મોટો એડવાન્ટેજ એવો હતો કે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ એન્ડ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ એનું જે ડિસએડવાન્ટેજ હતું એને સોલ્વ કરવા માટેનો આપણી પાસે એક બીજું સોફ્ટવેર મેટ્રિક હતું, દેટ ઇઝ ફંક્શન પોઈન્ટ, કે જે લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ હતું. ઓકે, અને એલઓસીનો બીજો એક ડિસએડવાન્ટેજ હતો કે વી કેન નોટ કેલ્ક્યુલેટ એલઓસી ફ્રોમ ધ પ્રોબ્લેમ સ્પેસિફિકેશન, સો દેટ ધ પ્રોબ્લેમ સોલ્વ ઇન કેસ ઓફ એફપી. પણ એફપીને કેલ્ક્યુલેટ કરવા માટે તમારે ઘણા બધા ફેક્ટરને ધ્યાનમાં રાખવાનો. એમાં સૌથી પ્રથમ તમારે 5 ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે: નંબર ઓફ ઇનપુટ, નંબર ઓફ આઉટપુટ, નંબર ઓફ ઇન્ક્વાયરી, નંબર ઓફ ફાઇલ્સ અને નંબર ઓફ ઇન્ટરફેસીસ. આને તમારે મલ્ટીપ્લાય વિથ 4, મલ્ટીપ્લાય વિથ 5, મલ્ટીપ્લાય વિથ 4, મલ્ટીપ્લાય વિથ 10 એન્ડ 10, અને પછી એડિશન કરવામાં આવે છે, એન્ડ ધેન યુ આર ગેટિંગ યુએફપી, દેટ ઇઝ અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ. પછી અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ કાઉન્ટ કર્યા પછી તમારે કેલ્ક્યુલેટ કરવું પડે છે ટીસીએફ, દેટ ઇઝ ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર, કે જેને કેલ્ક્યુલેટ કરવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ ડીઆઈ, ડિગ્રી ઓફ ઇન્ફ્લુએન્સ, કે જેને કેલ્ક્યુલેટ કરવા માટે બીજા 14 ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે, અને 14 ફેક્ટરનું ઇન્ફ્લુએન્સ તમે 0 થી લઈ અને 5 સુધીમાં આપી શકો છો, બરાબર. એટલે ટીસીએફનું ઇક્વેશન છે ટીસીએફ ઇઝ ઇક્વલ ટુ 0.65 પ્લસ 0.01 ઇન્ટુ ડીઆઈ, અને આપણને આ ઇક્વેશનના આધારે મળે છે ટીસીએફ, દેટ ઇઝ ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર. સો અહીંયા સુધી પહોંચ્યા પછી આપણને 2 વસ્તુ મળે છે, બરાબર. એક મળે છે યુએફપી અને એક મળે છે ટીસીએફ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન તમે કરો એટલે યુ આર ગેટિંગ એફપી, દેટ ઇઝ ફંક્શન પોઈન્ટ. That is one of the metrics for project size estimation that we have already discussed in the last session. Okay, in today's session we are going to discuss the project estimation technique. એક વસ્તુ યાદ રાખજો કે એક્ઝામની અંદર ડાયરેક્ટલી એવું પણ પૂછાઈ શકે છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન વન ઓફ ધ ટેકનિક્સ ઓફ પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન. એ વખતે તમને ખબર હોવી જોઈએ કે તમારા સિલેબસમાં 2 ટેકનિક છે, એલઓસી અને એફપી. યુ હેવ ટુ રાઇટ વન અમંગ ધેમ. અને પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક છે તો એની અંદર 3 ટેકનિક આવે છે, જે આપણે અત્યારે પહેલી ટેકનિક જે આજે ડિસ્કસ કરવાના છે તમારી સ્ક્રીન સામે છે, એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક. બીજી આવે છે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, અને ત્રીજી આવે છે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. સો અહીંયા પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન એમાં 2 ટેકનિક આવે, પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક એમાં 3 આવે, એમ્પિરિકલ, હ્યુરિસ્ટિક અને એનાલિટિકલ. ઓકે, સો આ વસ્તુ ક્યાંય મિક્સઅપ ના થાય એટલું ધ્યાન રાખજો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇમ્પિરિકલની અંદર પાછા બીજી 2 ટેકનિક આવશે, એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન, કે જે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક. તો આગળ વધીએ આપણે. વોટ ઇઝ એસ્ટિમેશન ફર્સ્ટ ઓફ ઓલ? So here you can see the estimation is the prediction or a rough idea to determine how much effort would take to complete the task. ટાસ્ક એટલે તમારો પ્રોજેક્ટને તમે સમજી શકો. ઇફ યુ હેવ ડિવાઇડેડ યોર પ્રોજેક્ટ ઇન્ટુ નંબર ઓફ મોડ્યુલ્સ, તો તમે પર્ટિક્યુલર મોડ્યુલને સમજી શકો છો, બરાબર. સો એસ્ટિમેશન ઇઝ એકચ્યુઅલી અ પ્રિડિક્શન ઓર અ રફ આઈડિયા, કે ભાઈ તમારું જે ટાસ્ક છે એને કમ્પ્લીટ થવા માટેનો કેટલું એફર્ટ લાગશે, કેટલો ટાઈમ ડેવલપમેન્ટ થશે, કેટલું એફર્ટ લાગશે, કેટલા માણસો એની પાછળ કેટલા ટાઈમ સુધી કામ કરે છે, બરાબર. આના આધારે આગળ જઈને પછી સોફ્ટવેરનું અથવા તો પ્રોજેક્ટનું કોસ્ટિંગ પણ ડિસાઇડ થતું હોય છે. So you can say that is one of the important activities. Okay, અને અગેન આ કોણ ડિસાઇડ કરે છે? સો આપણે પહેલેથી જે ટોપિકથી ચાલી આવ્યા છીએ, તો
દરેક વસ્તુ છે દેટ ઇઝ ડિસાઇડેડ બાય સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. શું કરે છે મેનેજર પ્રોજેક્ટની સાઇઝ એસ્ટિમેટ કરવા માટે? તો સૌપ્રથમ પ્રોજેક્ટને અલગ અલગ નાના નાના મોડ્યુલ્સમાં અથવા તો સબ મોડ્યુલ્સમાં, સબ પ્રોજેક્ટ્સમાં, સબ કોમ્પોનેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે. લીફ લેવલ સુધી, જે આપણે લાસ્ટ લેસનમાં ડિવાઈડ કર્યું, લીફ લેવલ સુધી મોડ્યુલ્સમાં ડિવાઈડ કરવામાં આવે અને પછી એ મોડ્યુલ્સનું ઇન્ડિવિજ્યુઅલી એસ્ટિમેશન કરવામાં આવે. તેમ એ બધા એસ્ટિમેશનનું સમેશન કરી અને ફાઇનલ એસ્ટિમેશન કરવામાં આવતું હોય છે. ઓકે, so the important project parameters that are estimated. તો કયા કયા ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે જેને આપણે એસ્ટિમેટ કરતા હોઈએ છીએ? સાઇઝ, એફર્ટ, ડ્યુરેશન એન્ડ કોસ્ટ. ત્રણ મેઇન કેટેગરી હોય છે પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિકની: ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક્સ, હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. દરેકના કન્સેપ્ટ અને કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ છે. એમ્પિરિકલ તો તમે જો એને ગુજરાતી ડિક્શનરીમાં સર્ચ મારો એમ્પિરિકલનો વર્ડ, તો એવું કંઈક તમને જોવા મળશે કે સિદ્ધાંતોને આધારે કંઈક ગણતરી કરેલું, કેટલાક એક્સપિરિયન્સના આધારે તમે કંઈક જજમેન્ટ લો છો. દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ એમ્પિરિકલ. ઓકે, દાખલા તરીકે હું તમને એનું એક એક્ઝામ્પલ કહું તો એક નાનો એવો ખાડો હોય અને તમને ત્યાં લઈ જવામાં આવે ને તમને એમ કહેવામાં આવે કે તમે આ કૂદી શકો છો. ઓકે, તો તમે એ ખાડાને જોઈને તમારા માઇન્ડમાં તમે કેલ્ક્યુલેટ કરીને તમે આન્સર આપો છો કે હા સર વાંધો નહીં, આ હું કૂદી શકું છું. તો આ તમે શું કર્યું? તમારા માઇન્ડમાં તમે તમારી કેપેબિલિટીને ચેક કરી કે ભાઈ મારી એફિશિયન્સી કેટલી છે, હું આને કૂદી શકું છું, યસ ઓર નો. તો તમને તમારું માઇન્ડ આન્સર આપે છે કેટલાક એજ્યુકેટેડ ગેસના આધારે. એજ્યુકેટેડ ગેસ એટલે ગણતરીઓના આધારે કરેલી પૂર્વધારણાઓ અથવા તો એનું કંઈક ડિસિઝન તમે લો છો તમારી કેપેબિલિટીના આધારે. ઓકે, એજ્યુકેટેડ ગેસ જેને કહેવાય. કે તમને એક્ઝેક્ટ ખબર નથી કે ભાઈ મારી કૂદવાની ક્ષમતા કેટલી છે, કે ભાઈ હું 4.3 મીટર કૂદી શકું છું કે 2.1 મીટર કૂદી શકું છું કે 1.9 મીટર, એવું એક્ઝેક્ટ તમારા મનમાં ખ્યાલ ન હોય. પણ તમને અંદાજે ખબર છે કે ભાઈ આ ખાડો છે, નાનો છે, હું આટલો તો કૂદી શકીશ. તો તમે તમારા મનમાં કંઈક ગણતરીઓ કરો છો અને એના આધારે તમે આન્સર આપો છો. તો એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક કંઈક આવા જ એજ્યુકેટેડ ગેસના આધારે એ ટેકનિક પ્રોજેક્ટ મેનેજર ઉપયોગમાં કરતા હોય છે, કે જેમાં પ્રોજેક્ટ મેનેજરના એક્સપિરિયન્સ કામ લાગતો હોય છે. બરાબર. હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, તો હ્યુરિસ્ટિકનો મિનિંગ તમે ગુજરાતીમાં સમજો તો પ્રયોગાત્મક એવું થાય છે. કે કોઈક એવું તમે સમજી શકો કે કોઈ ઇક્વેશન આપેલું હોય ને એની અંદર તમે ઇનપુટ આપો છો તો યુ આર ગેટિંગ આઉટપુટ. એક પ્રયોગ તમારે કરવાનો છે તો યુ આર પ્રોવાઇડિંગ સમ ઇનપુટ્સ એન્ડ યુ આર ગેટિંગ સમ આઉટપુટ. ધેટ મીન્સ કે એક રિગ્રેશન મેથડ આની અંદર હોય છે. હ્યુરિસ્ટિક ટેકનિક કે જેમાં તમારે કંઈક સચોટ કામ કરવાનું છે. આમાં ગેસ નથી, ગેસને કોઈ પૂર્વધારણાઓ એવું નથી એમ. બરાબર. અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક ત્રીજી ટેકનિક છે જે સાયન્ટિફિક જસ્ટિફિકેશન ઉપર આધારિત છે. ઓકે, તો મેં તમને ત્રણ ટેકનિક કઈ રીતે અલગ પડે છે એ કહી દીધું. આપણે આગળ વધીએ. પહેલી છે એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક. સો ધેટ ઇઝ બેઝડ ઓન ધ મેકિંગ એન એજ્યુકેટેડ ગેસ. ગેસ આપણે નથી કહેતા કે ભાઈ ધારી લો કે, તો ધારણાઓના આધારે કેટલીક એસ્ટિમેશન કરવામાં આવે છે. આપણે જે અહીંયા પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરીશું એ ધારણાઓના આધારે. તો ધારણાઓ ક્યારે કરી શકાય? ઇફ યુ આર હેવિંગ અ પર્ટિક્યુલર એક્સપિરિયન્સ, તો જ તમે એનું એસ્ટિમેશન કાઢી શકો. તો પ્રોજેક્ટ મેનેજર છે જો ઇફ હી ઓર સી ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ગોઈંગ ટુ એસ્ટિમેટ ધ પ્રોજેક્ટ યુઝિંગ ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક, for that time the manager should must be experienced. એ એક્સપિરિયન્સ્ડ હોવો જોઈએ, એને એ પ્રોજેક્ટનો નોલેજ હોવું જોઈએ. ઓકે, so here you can see the project manager using their past experience to make guess. ફાઇનલી એસ્ટિમેશનનું ડિસિઝન શેના આધારે લેવામાં આવે છે? એજ્યુકેટેડ ગેસના આધારે. ગેસ કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર. તો પ્રોજેક્ટ મેનેજર કેવો હોવો જોઈએ? એક્સપિરિયન્સ્ડ હોવો જોઈએ, જેથી કરીને પોતાના પાસ્ટ એક્સપિરિયન્સનો યુઝ કરીને ગેસ કરે છે અને એ ગેસના આધારે એ એસ્ટિમેશન ડિસાઇડ કરતો હોય છે. ઇમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિકની અંદર બે પોપ્યુલર ટેકનિક છે. ધ વન ઇઝ એક્સપર્ટ જજમેન્ટ. હવે આનું નામ છે એ જ પ્રમાણે એના ગુણ છે. એક્સપર્ટ જજમેન્ટ, ધ જજમેન્ટ, ધ ડિસિઝન that is taken by an expert. એક્સપર્ટ એટલે અહીંયા આપણે પ્રોજેક્ટ મેનેજરને એ એક્સપર્ટ છે એવું સમજી લઈએ. તો એસ્ટિમેશનનું જજમેન્ટ અથવા તો ડિસિઝન કોણ લે છે? એક્સપર્ટ. જે એક્સપર્ટ હોય છે એ. તો આ ટેકનિકનો મેઇન કેરેક્ટરિસ્ટિક શું કે એસ્ટિમેશન કોણ કરે છે? તો કે કોઈ એક એક્સપર્ટ હોય છે, એક પ્રોજેક્ટ મેનેજર કે જે એક્સપર્ટ હોય છે, એક્સપિરિયન્સ્ડ હોય છે, એ એસ્ટિમેશનનું જજમેન્ટ લે છે.
that is most widely used technique in which the expert is making an educated guess. એક તો આપણને ખબર છે પહેલા કે ભાઈ empirical estimation technique છે એમાં estimation થાય છે એ educated guess ના આધારે થાય છે. કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર. તો અહીંયા પ્રોજેક્ટ મેનેજરને આપણે એક્સપર્ટ તરીકે કાઉન્ટ કરી તો that expert is making an educated guess of the problem size after analyzing the problem in detail. પ્રોબ્લેમને ડિટેલમાં એનાલિસિસ કરીને જે એક્સપર્ટ હોય છે એ એસ્ટિમેશનનું ડિસિઝન લેતા હોય છે. The expert estimates the cost of the different modules and then combine the overall estimation. As I told earlier કે મેનેજર આ કેસમાં આપણે એક્સપર્ટ ગણીએ ને તો એક્સપર્ટ હોય છે શું કરે કે પોતાના જે અંડરમાં પ્રોજેક્ટ ડેવલપ થતો હોય છે ડેવલપને નાના નાના મોડ્યુલ્સ એના સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરી દે છે અને દરેકનું એસ્ટિમેશન પોતાના એક્સપર્ટાઇઝના આધારે એજ્યુકેટેડ ગેસનું આધારે એ એસ્ટિમેશન દરેક મોડ્યુલના કાઢે અને પછી દરેક જે એસ્ટિમેશન છે એનું સમેશન કરી નાખે ઓવરઓલ એસ્ટિમેશન પછી ડિસાઈડ કરે છે. હવે ટર્નિંગ પોઈન્ટ અહીંયા આવે છે કે ભાઈ આ ટેકનિક છે એ સમજવામાં ઇઝી છે બરાબર, એમાં એક એક્સપર્ટ હોય છે એ પોતાના એક્સપિરિયન્સના આધારે ગેસ કરે અને એસ્ટિમેશન ડિસાઈડ કરે. બટ એનો ડિસએડવાન્ટેજ શું થાય તો કે ઘણી સિચ્યુએશનમાં જે એક્સપર્ટ માણસ હોય છે એ જરૂરી નથી કે દરેક પાસામાં એ એક્સપર્ટ હોય. પ્રોજેક્ટ છે તો પ્રોજેક્ટની અંદર તો ઘણા બધા અલગ અલગ સ્ટેજીસ આવવાના, એનાલિસિસ હોય, ફિઝિબિલિટી સ્ટડી હોય છે, તેના ડિઝાઇનિંગ હોય, કોડિંગ હોય, ટેસ્ટિંગ હોય, ઇમ્પ્લિમેન્ટેશન હોય. આ બધા જ ફેઝમાં કોઈ પર્ટિક્યુલર એક્સપર્ટ માણસ છે એ બધા ફેઝમાં એક્સપર્ટ હોય એવું જરૂરી નથી. હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. પણ ના હોય એ કેસમાં તો એ વખતે એસ્ટિમેશન ક્યાંક ને ક્યાંક ખોટું પડે ને બરાબર. તો ધેટ શુડ બી ધ મેજર ડિસએડવાન્ટેજ ઓફ ધીસ ટેકનિક. ઓકે, in some situation expert may not have knowledge of all the aspects of project, so some of the factors may be overlooked. કેટલાક ફેક્ટર છે એને બાકી રહી જાય અથવા તો એનું એસ્ટિમેશન થોડું કાચું પડે એવું સમજી શકીએ. So the chance of human bias or individual bias is there. Human error or individual bias is there. એનો ચાન્સ હોઈ શકે કે ભાઈ એનું જે પર્ટિક્યુલર એરિયામાં એક્સપર્ટાઇઝ હોય ત્યાં એનું એસ્ટિમેશન સાચું આવે છે, પણ એને જે એરિયામાં થોડું ઘણું નોલેજ ઓછું હોય તો ત્યાંનું એસ્ટિમેશન મે બી કદાચ એમાં એરર થોડીક આવી શકે. તો દેટ શુડ બી ધ ડિસએડવાન્ટેજ. તો એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન છે કે ગ્રુપ ઓફ એક્સપર્ટ, કે ભાઈ તમે દરેક સ્ટેજમાં અલગ અલગ એક્સપર્ટ રાખો. To solve the above problem, more refined version, that is the group of experts. કે ભાઈ હમણાં આપણે જોયું કે પ્રોજેક્ટની અંદર અલગ અલગ ફેઝિસ હોય, એનાલિસિસનું ફેઝ હોય, રિક્વાયરમેન્ટ ગેધરિંગ, ફિઝિબિલિટી સ્ટડીનું ફેઝ હોય, ડિઝાઇનિંગનું ફેઝ હોય, કોડિંગનું ફેઝ હોય, ટેસ્ટિંગનું ફેઝ હોય. ઓકે, તો એક એક્સપર્ટ છે દરેક સ્ટેજમાં ના પણ હોઈ શકે એક્સપર્ટાઇઝ એની, તો ક્યાંક ને ક્યાંક હ્યુમન એરર થઈ શકે, જનરેટ થઈ શકે. તો એનું સોલ્યુશન આપણે ગ્રુપ ઓફ એક્સપર્ટ કર્યું. પણ ઓકે, ઇટ ઇઝ અ સોલ્યુશન કે ભાઈ ગ્રુપ ઓફ એક્સપર્ટ એટલે આપણી પાસે ઘણા બધા એક્સપર્ટ માણસો છે કે જે પોતાની એક્સપર્ટાઇઝ અલગ અલગ સ્ટેજમાં પ્રોવાઈડ કરે. બટ એમાં પણ એક ડિસએડવાન્ટેજ રહેલો છે, ધેટ ઇઝ ધ ચાન્સ ઓફ બાયસિંગ ઇઝ ધેર. ફાઇનલી આપણે પ્રોજેક્ટનું એસ્ટિમેશન ડિસાઈડ કરવાનું છે કે જે તો સિંગલ આઉટપુટ હશે, સિંગલ રિઝલ્ટ હશે. પણ અલગ અલગ એક્સપર્ટ છે એ પોતાનું એસ્ટિમેશન ડિસાઈડ કરે અને પછી એ બધા એસ્ટિમેશનનું કમ્બાઈન કરવાનું થાય ત્યારે ધેર ઇઝ અ ચાન્સ ઓફ બાયસિંગ. બરાબર, કે ભાઈ એકનું એસ્ટિમેશન સારું છે બીજાનું નથી, અથવા એક માણસ એવું કે એક એક્સપર્ટ એવું કે ભાઈ પેલાનું એસ્ટિમેશનના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે, મારા એસ્ટિમેશન ઉપર ઓછું ધ્યાન આપવામાં આવે છે, કે ટૂંકમાં કેલ્ક્યુલેશન વખતે મારા એસ્ટિમેશનનું ધ્યાન કેલ્ક્યુલેટ કરવામાં આવતો નથી કે વધારે ઓછું. આવું બાયસિંગનો ચાન્સ રહે છે જ્યારે મલ્ટિપલ એક્સપર્ટ ભેગા થાય. તમે એક કહેવત સાંભળી હશે બરાબર, કે એક જ્ઞાનમાં બે તલવાર નો રહે, એમ કે સિંહના ટોળા નો, એવું તમે કદાચ સાંભળેલું હશે. તો જે એક ટીમમાં બે કેપ્ટન ન હોય એવી વાત છે આ તો, કે ભાઈ એક્સપર્ટ હોય, આપણે મલ્ટિપલ એક્સપર્ટ ભેગા કરી દીધા તો અંદર ટકરાવનો અથવા તો એમ કહેવાય કે ભાઈ ઈગો હર્ટનો ચાન્સીસ રહે. તો એ ટાઈપની એરર છે આ ટેકનિકમાં થઈ શકે છે વેન વી આર હેવિંગ અ મલ્ટિપલ એક્સપર્ટ્સ. સો આપણે અહીંયા એક્સપર્ટ જજમેન્ટને ડિસ્કસ કર્યું બરાબર. તો હવે આનું સોલ્યુશન શું? કે ભાઈ આપણે મલ્ટિપલ એક્સપર્ટ વિશે વિચાર્યું, પણ તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન તમને જોવા મળશે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશનની અંદર. જે પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિકમાં એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિકની બીજી ટેકનિક છે.
ઓકે, ફરીથી તમને યાદ કરાવી દઉં કે પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિકમાં મેઇન 3 ટેકનિક આવે: એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક, હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. જેમાં એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક દેટ ઇઝ બેઝડ ઓન ધ એજ્યુકેટેડ ગેસ, કે જેમાં બે મેઇન ટેકનિક આવે છે: એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. જેમાંનું આપણે એક ડિસ્કસ કર્યું એક્સપર્ટ જજમેન્ટ, કે જેમાં એક્સપર્ટ હોય છે પોતાના એક્સપિરિયન્સના આધારે ગેસ કરી અને રિઝલ્ટ આપતા હોય છે એસ્ટિમેશનનું. બટ એમાં એરરના ચાન્સીસ હોય છે. સો વી આર હેવિંગ ધ સોલ્યુશન મલ્ટિપલ એક્સપર્ટ્સ આર ધેર, અગેન દેર ઇઝ અ ચાન્સ ઓફ બાયસિંગ ધેર. તો એનું સોલ્યુશન છે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. તો હું તમને પહેલા એક એમ કહેવાય સાદી લેંગ્વેજમાં સમજાવી દઉં કે ભાઈ ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશનમાં શું હોય છે. તો હમણાં આપણે જોયું પ્રીવિયસ ટેકનિકમાં કે આપણી પાસે મલ્ટિપલ એક્સપર્ટ હોય છે તો બાયસિંગનો ચાન્સ રહે. તો અહીંયા એનું સોલ્યુશન છે કે ભાઈ મલ્ટિપલ એક્સપર્ટ્સ આર ધેર બટ ધ ડિસિઝન ઇઝ ટેકન બાય એ કોઓર્ડિનેટર. કે દરેક સ્ટેજના એક એક એક્સપર્ટ તો હોય જ છે, પણ એ બધાની ઉપર એક કોઓર્ડિનેટર હોય છે કે જે ફાઇનલ એસ્ટિમેશનનું કામ કરે છે. તો કોઓર્ડિનેટર શું કામ કરે છે કે દરેક એક્સપર્ટને એક એક એસઆરએસની કોપી આપી દે છે અને કહી દે છે કે ભાઈ તમારા એરિયામાં તમારે એસ્ટિમેશન કરવાનું છે. બરાબર. એસઆરએસ શું છે આપણને ખબર છે. દેટ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ હોલ પ્રોજેક્ટ, દેટ વી ઓલ નો, એન્ડ દેટ ઇઝ ઇન ધ હાર્ડ કોપી. ડોક્યુમેન્ટ ફોર્મેટમાં હોય છે એસઆરએસ. તો દરેક એક્સપર્ટને, અથવા તો અહીંયા આપણે આ ટેકનિકમાં એ એક્સપર્ટને એસ્ટિમેટર તરીકે કહીશું. તો દરેક એસ્ટિમેટરને સ્પેસિફિકેશનની એક એક કોપી આપી દેવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે ભાઈ તમારા એરિયાનું, તમારા સ્ટેટનું તમને જે પણ કે એસ્ટિમેશનનું કામ સોંપ્યું છે તમે આમાં નોટ ડાઉન કરી દો. સો દરેક એસ્ટિમેટર અથવા તો એક્સપર્ટ એ યુઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, અનયુઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ બધી નોંધ કરે છે પ્રોજેક્ટની અને પોતાનું એક એસ્ટિમેશન ડિસાઇડ કરે છે. દરેક એસ્ટિમેટર છે એ બીજા એસ્ટિમેટરથી જુદો છે. બરાબર. એ બંનેને ક્યાંય કમ્યુનિકેશન હોતું નથી. દરેક એસ્ટિમેટર પોતપોતાના એસ્ટિમેશન નક્કી કરી અને પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરી અને સબમિટ કરાવે છે કોઓર્ડિનેટરને. કોઓર્ડિનેટર દરેક એસ્ટિમેટરને જે એસ્ટિમેશન સબમિટ કરાવ્યું છે એનું એનાલિસિસ કરે છે અને કોઈમાં જો એને ભૂલ અથવા ક્ષતિ દેખાય અથવા એમાં કાંઈ સુધારા કે મોડિફિકેશન કરવાનું એને લાગે તો અગેન એ એસ્ટિમેટરને એસઆરએસની કોપી પાછી આપે છે અને ફરીથી થોડુંક મોડિફિકેશન અથવા તો જે પણ કાંઈ એની અંદર ક્ષતિ હોય, એરર હોય, એ સુધારવાનું કહે છે. અગેન એસ્ટિમેટર ઇઝ ડુઈંગ ધ સેમ ટાસ્ક. તો આની આ સાયકલ ક્યાં સુધી રિપીટ થાય છે? જ્યાં સુધી એસ્ટિમેટર છે એ દરેક એસ્ટિમેશનને કલેક્ટ ના કરી લે અને એનાથી સેટિસ્ફાય ના થાય ત્યાં સુધી. એન્ડ ફાઇનલી the project estimation is, the decision of project estimation is taken by the coordinator. એટલે અહીંયા બાયસિંગનો ચાન્સ ખાસ રહેતો નથી. સો દેટ ઇઝ વોટ ધ પ્રોસેસ. ઓકે, જોઈએ આપણે હવે. It provides the solution to the shortcoming of expert judgment approach that we have already discussed in the last slide. Delphi cost estimation is carried out by a team having a group of experts and a coordinator. And here in this technique we are considering the expert as estimators. Now what's the process? In it, the coordinator provides each estimator with a copy of the SRS and a form for recording the cost estimation or size estimation or project estimation. So દરેક એસ્ટિમેટરને SRSની કોપી આપી દેવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે તમારું એસ્ટિમેશન છે એને નોટ ડાઉન કરી દેજો. The estimators complete their individual estimation anonymously and submit their copy to the coordinator. The estimator mention their unusual characteristics of the product or project in their report. અને પછી ફાઇનલ જે એસ્ટિમેશન ડિસાઇડ કરે એ સબમિટ કરે છે કોઓર્ડિનેટરને. The coordinator prepares the summary and allocates to estimators. એક સમરી તૈયાર કરે છે અને પછી એને એસ્ટિમેટરને પરત કરવામાં આવે છે અને ફરીથી એસ્ટિમેટર છે એને એનાલાઇઝ કરી અને ચેક કરીને કોઓર્ડિનેટરને પાછો આપે છે. Based on the summary, the estimators re-estimates and the process of this process is iterated for several rounds. કે ભાઈ એસ્ટિમેટરે પોતાનું એસ્ટિમેશન કરી અને કોઓર્ડિનેટરે સબમિટ કરી, કોઓર્ડિનેટર એને ચેક કરે છે અને ફરીથી એનાલિસિસ માટે એસ્ટિમેટરને આપે છે. એસ્ટિમેટર અગેન તેને ચેક કરી અને સબમિટ કરાવે છે કોઓર્ડિનેટરને. બરાબર. આ આખી પ્રોસેસ દરમિયાન the estimators are not allowed to communicate with other estimators. બરાબર. એસ્ટિમેટર હોય છે જે એક્સપર્ટ એ બીજા એક્સપર્ટ સાથે કમ્યુનિકેટ કરવા માટે અલાઉડ નથી.
And after the completion of several iterations, the coordinator is preparing the final estimation. તો મેં જે હમણાં તમને કીધું એ પ્રમાણે કે ફાઇનલ ડિસિઝન જે છે એસ્ટિમેશનનું એ કોઓર્ડિનેટર લેતા હોય છે. સો there is a less chance of biasing કે જે આપણે જોયું એક્સપર્ટ જજમેન્ટની અંદર. સો અત્યારે આપણે એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક ડિસ્કસ કરી, જેની અંદર બે મેથડ હતી. એક્સપર્ટ જજમેન્ટ કે જે ટેકનિક એજ્યુકેટેડ ગેસના આધારે જેમાં એસ્ટિમેશન થતું હોય છે, અને બીજું છે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન કે જેમાં ગ્રુપ ઓફ એક્સપર્ટ અને તેના ઉપર એક કોઓર્ડિનેટર હોય છે. તો ફાઇનલ ડિસિઝન ફોર મેકિંગ ધ એસ્ટિમેશન રિઝલ્ટ દેટ ઇઝ ટેકન બાય ધ કોઓર્ડિનેટર. ઓકે, સો આપણે અહીંયા એક ટેકનિક આજે કમ્પ્લીટ કરી. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. સો